ભારતના સ્પેસ હીરો શુભાંશુ શુક્લાએ ઇતિહાસ રચ્યો। 41 વર્ષ બાદ ભારતીય અવકાશ યાત્રી અંતરિક્ષ યાત્રાએ એક્સ-4 મિશન હેઠળ ફ્લોરિડાથી આઈએસએસ માટે ભરી ઉડાન। એક્સિયોમ 4 મિશનનો ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ। ફાલ્કન 9 રોકેટની સાથે ડ્રેગન કેપ્સ્યુલમાં 4 યાત્રીની ઉડાન। 26 જૂને સાંજે 4:30 કલાકે આઈએસએસથી જોડાશે આ સ્પેસક્રાફ્ટ। 14 દિવસ સુધી એક્સ-4ની ટીમ કરશે અનેકવિધ સંશોધન। એક્સિયોમ 4 વૈશ્વિક સંકલન માટે મહત્વપૂર્ણ મિશન। માઇક્રોગ્રેવિટી ભોજન સહિત અનેક વૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે। સ્પેસ સ્ટેશનમાં માઇક્રોગ્રેવિટીનું પરીક્ષણ કરશે આ ટીમ। વધુ વિગત મેળવીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, અવકાશ યાત્રી જ્યારે સ્પેસમાં સંશોધન કરવા માટે જાય અને ખાસ કરીને જ્યારે ભારતીય મૂળના હોય ત્યારે ગૌરવની લાગણી થાય। ભારત માટે સૌથી અગત્યની પળ છે અંતરિક્ષ યાત્રા માટેની, કારણ કે આની અંદર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ જે સ્પેસ સ્ટેશન માટે જે ઉડાન છે ભરવાનું એક્સિયોમ 4 મિશન જે 29 મેના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ અનેક અટકળો વચ્ચે અનેક પડકારો વચ્ચે અનેક વખત તે ટળ્યું અને આજે સફળતાપૂર્વક તેને લોન્ચ કરવામાં આવ્યું છે। જેમાં ભારત માટે ખાસ એટલા માટે કારણ કે 41 વર્ષ બાદ કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી છે અંતરિક્ષમાં જઈ રહ્યા છે અને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ભારતના અવકાશ યાત્રી તરીકે જવાનો નામ ઇતિહાસ જે છે શુભાંશુ શુક્લાના નામ પર રચવા જઈ રહ્યો છે। આવતીકાલે સાંજે 6:30 કલાકે એટલે કે 28 કલાકની ફ્લાઇટ બાદ જે આ એક્સિયોમ 4ની જે ડ્રેગન કેપ્સ્યુલ છે જેને અત્યારે નાસાના જે કેનેડી સેન્ટર ફ્લોરિડા ખાતેથી ઉડાન ભરી છે તે આવતીકાલે પહોંચશે। ત્યાં પહોંચ્યા બાદ આવતીકાલે તેનું સફળતાપૂર્વક ડોકિંગ થયા બાદ છે 14 દિવસ સુધી આ જે 4 અંતરિક્ષ યાત્રીઓની જે ટીમ છે કે જેના પાયલટ શુભાંશુ શુક્લા છે તે ટીમ અનેકવિધ જે વૈજ્ઞાનિક પ્રયોગો છે તે કરવાની છે। તેની અંદર ભારતના 7 જેટલા વૈજ્ઞાનિક પરીક્ષણો સામેલ છે। તેની અંદર સૌથી વધુ જે ગ્રેવિટીને લગતો આ ઉપરાંત ટકાઉ ભોજન સહિતના 7 જેટલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તે આ ટીમ દ્વારા કરવામાં આવશે। જે અંતરિક્ષ યાત્રીઓની ટીમ સામેલ છે તેની અંદર શુભાંશુ શુક્લા પાયલટ તરીકે છે, આ ઉપરાંત જે સ્લાવેજ વિજન્સ્કી છે જે મિશનના સમગ્ર નિષ્ણાંત તરીકે તેઓ અત્યારે આઈએસએસ માટે ઉડાન ભરી છે। તેમની સાથે પેગી વિટસન છે કે જે કમાન્ડર તરીકેની ભૂમિકા આ મિશનની અંદર ભજવી રહ્યા છે, તો તિબોર કાપુ એ પણ મિશન નિષ્ણાંત તરીકે આ ટીમની અંદર શામેલ છે। એટલે કે કુલ મળીને 4 અંતરિક્ષ યાત્રીઓની ટીમ છે, જેની અંદર આ સંયુક્ત મિશનની અંદર મહત્વપૂર્ણ બાબત એ છે કે આની અંદર ઇસરો, નાસા, સ્પેસએક્સ સહિતની ખાનગી એજન્સીઓ છે તે પણ આની અંદર શામેલ છે કે જે આ મિશન માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે આ મિશનની જે કામગીરી છે તે 14 દિવસ માટે અલગ અલગ છે, જેમાં નાસા સાથે 5 પ્રયોગો અલગથી કરવામાં આવશે અને ભારતના 7 પ્રયોગો, આ ઉપરાંત ઓવરઓલ ટીમ મળીને કુલ 60 જેટલા પ્રયોગો છે તે અંતરિક્ષની અંદર કરશે, જેના પરિણામના આધાર પર આગામી સમયની અંદર લોન્ચ થનારા જે ભવિષ્યના મિશન છે તેના માટેની જે કામગીરી છે તેમાં મહત્વપૂર્ણ ઉપયોગી થઈ શકશે। આ ઉપરાંત અગત્યનું એટલા માટે છે કારણ કે પાયલટ તરીકે શુભાંશુ શુક્લા જ્યારે આ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યની અંદર જ્યારે ભારત ગગનયાન લોન્ચિંગ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે તેની ટીમમાં પણ શુભાંશુ શુક્લાનો સમાવેશ થયેલો છે અને શુભાંશુ શુક્લા નાસાની અંદર આ તમામ બાબતોને લઈને ઘણા લાંબા સમયથી ટ્રેનિંગ પણ લઈ રહ્યા હતા। જો આ મિશનની સફળતા છે તે મિશનની સફળતાના આધાર પર આગામી ભારતનું જે મિશન છે ગગનયાન તે પણ સફળતા તરફ લઈ જવા માટે બહુ મહત્વપૂર્ણ જે માહિતી છે તે શુભાંશુ શુક્લા મેળવશે અને તેના આધાર પર ભારત અંતરિક્ષમાં પોતાની એક નવી ઉડાન છે તે ભરવા માટે સક્ષમ બનશે। આ ઉપરાંત આ એક પ્રાઇવેટ મિશન હોવાની સાથે સાથે ભારત માટે ખાસ મદદરૂપ એટલા માટે થશે કારણ કે જે ડેટા લાવવામાં આવશે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે, કારણ કે સંયુક્ત રીતે કામગીરી છે જેમાં નાસા અને ઇસરો જેવી સંસ્થાઓ પણ આ મિશનમાં સંકળાયેલી છે। એટલે આ ડેટાના આધાર પર ભવિષ્યના મિશનો છે તે પણ લોન્ચ કરવામાં આવશે। તો આ સૌથી અગત્યનું 41 વર્ષ બાદ જ્યારે ભારતના કોઈ અંતરિક્ષ યાત્રી જઈ રહ્યા છે જેની અંદર અત્યારે તેના જે માતા પિતા છે તે પણ ભાવુક થઈ ગયા છે આ ક્ષણ જોઈને, કારણ કે 6 વખત આ મિશન ટળ્યા બાદ આખરે તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે। નાસાના કેનેડી સેન્ટર ખાતેથી ફ્લોરિડા ખાતેથી તેને ઉડાન ભરી છે। 28 કલાક કરતાં વધુની ઉડાન બાદ આવતીકાલે તે આઈએસએસ સાથે ડોક થયા બાદ આગામી 14 દિવસનું તેનું મિશન છે, જેને જે ડેટા કલેક્શનની કામગીરી છે, જેના જે વૈજ્ઞાનિક પ્રયોગો છે એ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે। પરંતુ એક અગત્યની વાત એ પણ સામે આવી છે કે મિશન પર જતા પહેલાં શુભાંશુ શુક્લાએ જે વાત કરી કે તેમની સાથે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, પરંતુ તેમની સાથે તેઓ કેરીનો રસ સાથે મગની દાળ
એ પણ વસ્તુ છે અહીંથી ડબ્બામાં પેક કરીને લઈ ગયા છે. તેમણે કહ્યું છે કે મારો જે લગાવ છે એ લગાવ છે એને હું અંતરિક્ષમાં લઈ જવા માગું છું ને ત્યાંથી સમગ્ર વિશ્વના દેશોને, સમગ્ર વિશ્વની જનતાને એક પ્રકારનો એ સંદેશ પણ આપવામાં આવે છે કે પોતાના જે શોખ છે એને પણ તમે ગમે ત્યાં જાઓ, મિશન પર જાઓ તો પણ ભૂલશો નહીં. બિલકુલ વિજય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.